તો સુરતમાં ભ્રષ્ટાચારનું ગટર ઢાંકણું સામે આવ્યું છે। ગટરના ઢાંકણામાં પડ્યું મોટું ગાબડું। રોકડિયા હનુમાન જવાના રસ્તા ઉપર આ ગાબડું પડ્યું છે। ઢાંકણા બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપ થયા છે। ઢાંકણાના સળિયા પણ દેખાવા લાગ્યા છે। મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ઢાંકણું નહીં બદલાય તો અકસ્માત સર્જાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। सूरत महानगरपालिका में भ्रष्टाचार अनेकवार आरोप लगता है, परंतु आ वखते भ्रष्टाचार पुरावो तमने बतावीश। कारण के आज चेम्बर बनावामां आवी छे, गटरनी चेम्बर थोड़ा दिवस अगाऊ ज बनावामां आवी हती। तेनी आखी चेम्बर जे सीमेंट कोंक्रीट छे ते उखड़ी गई है अने लोकोने छे ते अकस्मातनो भय पण सतावी रह्यो छे। दर्शको जोई शको छो कई रीतना अत्यारे सरिया देखाई रह्या छे अने चेम्बर छे ते खुल्ली पड़ी गई है। आ जे चेम्बर छे आशरे 10 फूटनी अंदरनी जे चेम्बर जे छे देखाई रही है। अहीं कोई वाहन चालक जो पसार थाय अने आ चेम्बरना सरिया तूटी जाए तो तेने जीव जवानो पण जोखम सतावी रह्यो छे। आ रीतना देखाय छे कई रीतना हल्की कक्षानुं जे मटीरियल वापरवामां आव्युं छे आ हाथथी उखેરવામાં આવે છે ને એ ઉખડી જાય છે। એટલે કહેવાય કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે તેનો પુરાવો જીવતો જાગતો દેખાઈ રહ્યો છે। સ્થાનિક લોકોને જે કહેવાય કે અકસ્માતનો ભય છે તે સતાવી રહ્યો છે। સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલી મોટી ચેમ્બર અને ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે સીધો સીધો? મારે રોજ અહીંથી જવાનું થાય છે, પણ રોજ મારે સાચવીને જવું પડે છે। અહીંથી પડતા પડતા કેટલી વખત તો હું બચો છું આમાં। એટલે આમાં કોર્પોરેશને ખૂબ જ ધ્યાન રાખીને કામ કરાવવું જોઈએ અને આ કોન્ટ્રાક્ટરનું જે બધું ભ્રષ્ટાચાર છે તે દૂર કરાવવો જોઈએ। આ લોકોએ એની પાસે એક્શન લેવા જોઈએ।